હેલો ફ્રેન્ડ્સ, એડમિશન કમિટી ફોર ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ તો એના દ્વારા જે પેરામેડિકલ કોર્સિસ કન્ડક્ટ કરવામાં આવે છે તો મિત્રો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે આ પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ જે છે તો એનો પરિપત્ર છે રજીસ્ટ્રેશન પ્રોસેસનો એ ફાઇનલી આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે MEDADM ગુજરાત બરોબર તો એના પર ડિક્લેર કરી દેવામાં આવ્યો છે બરોબર. તો આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે અને આ વેબસાઇટ પર તમે નોટિફિકેશન પેરામેડિકલ કોર્સમાં જોશો બરોબર. તો અહીંયા લખ્યું છે કે જે પણ વિદ્યાર્થીઓ જે GNM ANM BSc નર્સિંગ ફિઝિયોથેરાપી પછી નેચરોપેથી પછી BA SLP પછી ઓર્થોટિક્સ પ્રોસ્થેટિક્સ ઓપ્ટોમેટ્રી અને ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમોમાં જે પણ ભાઈઓ બહેનો એડમિશન લેવા માંગે છે બરોબર તો એ માટેનો જે રજીસ્ટ્રેશન પ્રોસેસનો કાર્યક્રમ છે એ નીચે મુજબ દર્શાવી દેવામાં આવ્યો છે. તો મિત્રો તમારી પિન ખરીદીની પ્રોસેસની તારીખ ડિક્લેર થઈ ગઈ છે 29 મે 2026 ના સવારે 11 વાગ્યાથી લઈને 12 જૂન લાસ્ટ ડેટ યાદ રાખજો 12 જૂન 2026 ના બપોરે 12 વાગ્યા સુધી તમારે પિન ખરીદી કરી દેવાની છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ છે એ પણ તમારે 29 મે 2026 થી લઈને 12 જૂન 2026 ના સાંજે 4 વાગ્યા સુધીમાં આ પ્રોસેસ પતાવી દેવાની છે બરોબર. એટલે તમારે લેટ નહીં કરવાનું બરોબર. 29 મે થી ચાલુ થાય છે તો તમારે 29 મે થી જે છે પિન ખરીદી રજીસ્ટ્રેશન પ્રોસેસ ને બધું પતાવી દેવાનું છે. મેં ડોક્યુમેન્ટનો વિડીયો અપલોડ કરી દીધો છે કયા કયા આવશ્યક ડોક્યુમેન્ટ જોઈશે. જો ના જોયું હોય તો એ જોઈ લેજો કારણ કે ડોક્યુમેન્ટ હવે વેરિફિકેશન આવ્યું છે તેમાં ખાસ અગત્યનો વિડીયો તમારે જરૂર પડશે બરોબર. તો એ વિડીયો ખાસ જોઈ લેવો. ઓકે, એટલે પિન ખરીદી કરી લેવી. પિન ખરીદી કર્યા બાદ તમારી 14 ડિજિટની પિન આવે છે બરોબર. હવે 14 ડિજિટની પિન અને આઈડી પાસવર્ડ બધું એક જે તમારું કહેવાય મેસેજ બરોબર SMS કહેવાય એમાં આવે છે. તમારે નોટ્સમાં સાચવી રાખવું, એનો સ્ક્રીનશોટ લઈ લેવો, 2 થી 3 જણ મોકલી દેવો કારણ કે આ 14 ડિજિટની પિન આઈડી પાસવર્ડ ખૂબ જ મહત્વનું છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પિન ખરીદીમાં. જો એ ભૂલી જવાશે બરોબર અથવા ડિલીટ થઈ જશે તો તમારી સંપૂર્ણ એડમિશન પ્રોસેસ છે નકામી જશે બરોબર. એટલે એ ના ખોવાય એનું ખાસ ધ્યાન રાખજો બરોબર. 14 ડિજિટનો પિન એક જ વાર મળે છે ફરી પછી મળતો નથી. ઓકે, અને હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ ડોક્યુમેન્ટની ચકાસણી બરોબર. એટલે જે ઓફલાઈન પ્રોસેસ તમારે કરવાની હોય છે બરોબર છે હેલ્પ સેન્ટર ખાતે જવાનું હોય છે ત્યાં તમારા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચકાસવાના હોય છે એ 30 મે થી લઈને 13 જૂન સુધી પ્રોસેસ કરવાની રહેશે બરોબર. એટલે ખાસો સમય આપ્યો છે રજીસ્ટ્રેશન પિન ખરીદી પ્રોસેસનો હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો બરોબર. તો આની હેલ્પ સેન્ટરની અરજીની ડોક્યુમેન્ટ જે છે જ્યારે તમારું રજીસ્ટ્રેશન પૂરું થાય ત્યારે તમારે જે એપોઇન્ટમેન્ટ લઈ લેવાની હોય છે અને જે તમારા નજીકનું હેલ્થ સેન્ટર દર્શાવી દીધું છે હમણાં આપણે એની બી વાત કરીએ છીએ બરોબર. તો એમાં તમારે જે છે એ હેલ્થ સેન્ટર પર જવાનું રહેશે બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની વેરિફિકેશન થઈ જશે બરોબર. ત્યારબાદ જે છે તમારી ચોઇસ ફિલિંગ જાહેર થશે, મેરિટ લિસ્ટ જાહેર થશે અને એના આધારે તમારે જે છે કોલેજની ફાળવણી આગળ પ્રોસેસ થશે બરોબર. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો તમારે જુઓ અહીંયા આ ઓફિશિયલ વેબસાઇટ છે બીજી કોઈ બી વેબસાઇટ નથી. આના પર જ તમારે જે છે 29 મે થી રજીસ્ટ્રેશન પોર્ટલ ખુલી જશે. હું ઓનલાઈન પ્રોસેસનો સંપૂર્ણ લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ બરોબર. તો એની ચિંતા ના કરતા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો જેથી કોઈ અપડેટ મિસ ના થાય. ઓકે, તો અહીંયા લખ્યું છે કે 1000 રૂપિયા નોન રિફંડેબલની જે ઓનલાઈન ચૂકવણી કર્યા બાદ તમારા મોબાઈલ પર યુઝર આઈડી અને પિન મોકલવામાં આવશે જેમ એમ કીધું એમ બરોબર. તો એ તમારે ખાસ સાચવી રાખવાનો છે. ઓકે, તો રજીસ્ટ્રેશનની ફી 1000 રૂપિયા છે. ત્યારબાદ લખ્યું છે ઉમેદવારે પ્રવેશ સમિતિની વેબસાઇટ છે એના પર લોગિન કરીને રજીસ્ટ્રેશનની પાર્ટ 1 ની પ્રક્રિયા અને પાર્ટ 2 માટે સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરેલી જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે અને તમામ પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો તેમના વાલીઓ અને તમામ અન્ય સંલગ્ન વ્યક્તિઓને પ્રવેશ પ્રક્રિયા અંગે રોજબરોજની માહિતી માટે સમયાંતરે પ્રવેશ સમિતિની વેબસાઇટ પરની માહિતી જે છે મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે બરોબર. એટલે હું તમને વિડીયોથી અપડેટ આપી દઈશ, તમે ચિંતા ના કરતા બરોબર. તો તમે ચેનલના સંપર્કમાં રહેજો જેથી કોઈ અપડેટ મિસ ના થાય બરોબર. તો આ ઓફિશિયલ પરિપત્ર આવ્યો છે, ચાલો આપણે વેબસાઇટ પર જોઈએ. ઓકે, હવે જો આપણે પેરામેડિકલ અહીંયા સેશનમાં આવી ગયા છે 27 મેના રોજ આ અપડેટ તમને દેખાઈ જશે. હવે જો અહીંયા તમને બધી માહિતી આપી દીધી છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનનો કાર્યક્રમ આપણે જોઈ લીધો. હેલ્પ સેન્ટરની યાદી તમને અહીંયા આપી દીધી છે. અહીંયા PDF ખુલશે, ઓપન કરશો તો પિનની કઈ રીતે ખરીદી કરવી, પછી રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, 2 પાર્ટમાં આને ડિવાઈડ કર્યા છે. પછી એલિજિબિલિટી ક્રાઇટેરિયા એની વાળો આપણે ગયા વિડીયોમાં વાત કરી દીધી હતી. પ્રમાણપત્રોની યાદી પણ આપણે ગયા વિડીયોમાં વાત કરી દીધી હતી બરોબર. એટલે આ રજીસ્ટ્રેશનનો વિડીયો હું સંપૂર્ણ મૂકી દઈશ. આ વિડીયો જોઈને જ તમારે જે છે ને આ રજીસ્ટ્રેશન કરવાનું છે, પિન ખરીદી કરવાની છે. એ વિડીયો કાલે આવી જશે બરોબર. તો હેલ્પ સેન્ટરની યાદી આપણે એકવાર જોઈ લઈએ તો કયા કયા તમને જો અહીંયા હેલ્પ સેન્ટરની યાદી બી દર્શાવી દીધી છે કે તમારા નજીકમાં જે બી હેલ્પ સેન્ટર હોય બરોબર તો એમાં તમારે જવાનું રહેશે. તમારે ઓનલાઈન ઓફલાઈન જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે.
તો જુઓ તમે અહીંયા હેલ્પ સેન્ટર બધા દર્શાવી દીધા છે. તમારા જે બી નજીક પડતું હોય, બરોબર છે, અમદાવાદ, આણંદ, પછી અમરેલી, બનાસકાંઠા, જે બી બધા જિલ્લા છે ગુજરાતમાં રહેલા, એ બધામાં જે નજીકના હેલ્પ સેન્ટરો છે, બરોબર છે, એની પીડીએફ છે અહીંયા દર્શાવી દીધી છે. તો એ તમારે એકવાર જોઈ લેવાનું છે, કયા હેલ્પ સેન્ટર નજીક પડે છે એ પ્રમાણે જે છે તમારે આ કરવાનું છે. બરોબર. તો મિત્રો કાલે રજીસ્ટ્રેશન પ્રોસેસનો વિડીયો મૂકી દઈશ. બરોબર, અહીં અપડેટ આવી ગઈ છે. ઓકે, અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા બી જોઈ લો કે જેથી તમને કોઈ લાયકાત વિશે કન્ફ્યુઝન ના રહે. ઓકે, તો આવા જ વિડીયો સાથે મળતા રહીશું. તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવા કનેક્ટેડ મિત્રોને શેર જરૂરથી કરજો. તો મળે છે આવા જ કોઈ નવા વિડીયો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.